નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હવે કોળી સમાજનું પણ ઘડાશે બંધારણ। ગાંધીનગર ખાતે સમાજની કારોબારી બેઠકમાં બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે। ધારાસભ્ય હીરા સોલંકીએ નવા બંધારણની મીડિયા સાથે વાતચીત કરી છે। કારોબારી બેઠકમાં બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે તેવું કહ્યું છે। લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવા તૈયાર તેવું પણ કહેવામાં આવ્યું છે। कायदा बने कुवेशोनथी आपणे दूर रहीए आर्थिक कई रीते समाज आगळ वधे अने कई रीते आपणे बंधारण आपणा समाजनुं नक्की करवुं ई दिशाए आवता दिवसोमां एक टीम बनावी अने आपणे आ दिशाए हालवा माटेना प्रयत्न आपणे सौने करवाना छे। क्यारेक क्यारेक आ बंधारणमां कोई केवा नियमों नक्की थाय तो ये कदाच पसंद आवे न आवे एवं पण शक्य बने कदाच समाजमां पण कोईकने ने कोईकने कड़वुं तो थावुं पड़शे ने। अमे कड़वा थाशुं समाज माटे एनी चिंता नथी। समाजनो आगेवान हाचो ए ज कहेवाय। कदाच कोईक समाजना लोकोने सारुं न लागे ने कदाच गाळ आपे ने तो ए गाळ पण स्वीकारी लेवाय ई समाजनो हाचे आगेवानो कहेवाय। तो आ साथे अखिल भारतीय कोળી समाजना राष्ट्रीय अध्यक्षे बगदाणामां कोળી समाजना युवकने मार मारवा मामले सरकारनी कामगीरीने लईने आभार पण व्यक्त कर्यो हतो। कोली भाई के ऊपर जिस प्रकार का अत्याचार यहाँ पर हुआ था, सरकार ने भी उसमें तुरंत जो है एक्शन लिया और जो संबंधित उसमें जो अपराधी थे उनको पकड़ लिया गया। इसके लिए हम प्रदेश सरकार का भी बहुत बहुत धन्यवाद करते हैं। कमोसमी वरसादने लईने सौथी मोटी आगाही करवामां आवी छे। हवामान निष्णात अंबालाल पटेले चौंकावनारी आगाही करी छे। गुजरातमां हवामान पलटा बाद आजे वरसाद वरसी शके छे। उत्तर गुजरात अने मध्य गुजरातमां हवामानमां पलटो आवी शके छे। गांधीनगर, माणसा, प्रांतिज, कड़ी, आणंदमां बपोरथी सांज सुधीमां क्यांक छूटोछवायो वरसाद वरसी शके छे। लगभग आज बपोरથી સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલા ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગર, માણસા, પ્રાંતિજ તેમજ કડી અને હિંમત, ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ બપોરથી સાંજ સુધીમાં કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો ઘઉં, વરિયાળી, મકાઈ, બટાકાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। हिमाचल प्रदेश में हवामान विभाग द्वारा आपेल आगाही अनुसार हिमवर्षा थई रही है। खास करीने मनाली तेमज मनाली उपर आवेल सोलान वेली में वहेली सवारथी ज स्नोफॉल शरू थता प्रवासीओमां खुशीनो माहोल है। अलग अलग राज्योमांथी आवता प्रवासीओ स्नोफॉलनी मजा माणता नजरे पड़ी रह्या छे। मोटी संख्यामां गुजरातीओ पण मनालीमां उमटी रह्या छे। तेमज 1 फेब्रुआरीथी लईने 3 फेब्रुआरी सुधी अलग अलग विस्तारोनी अंदर स्नोफॉलनी आगाही आपवामां आवी छे। અત્યારે અમે છીએ હિમાચલના મનાલીમાં આવેલ સોલાંગ વેલીમાં અને અહીંયા હિમવર્ષા જે શરૂ થઈ છે, સ્નોફોલ શરૂ થઈ છે। આ વર્ષની બીજી સ્નોફોલ છે, તેની મજા માણવા લોકો આવી રહ્યા છે અને સ્નોફોલ શરૂ થતાની સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં બરફના થર જ જામેલા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે તે અલગ અલગ એક્ટિવિટી કરતા પણ નજરે
પડી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર પર્યટકો જે છે તે આ મનાલીના સોલાંગ વેલીની અંદર પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છે. 3 દિવસ સુધી જે સતત હિમવર્ષાની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને મોટી સંખ્યાની અંદર જે પ્રવાસીઓ છે તે પણ અત્યારે મનાલી તરફ પહોંચી રહ્યા છે. આપણી સાથે પ્રવાસી છે. શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો અને કેટલી મજા આવી રહી છે અત્યારે? મારું નામ મહેન્દ્ર ઠાકોર છે. અમે અમદાવાદથી અહીંયા મનાલીના સોલંગ વેલીમાં સ્નોફોલ જોવા આવ્યા છીએ અને અમે બહુ સમયથી ઇંતજાર હતો કે ક્યારે લાઈવ સ્નોફોલ જોઈએ. એના માટે હવામાન વિભાગને 3 દિવસની આગાહી હતી કે સ્નોફોલ આ 1લી 2જી તારીખ ફેબ્રુઆરીને થવાની છે. એ ધ્યાનમાં લઈ અને ખબર પડી કે ચોક્કસ થવાની જ છે. એટલા માટે કરીને 4x4 ગાડી લઈ અને અહીં આવી ગયા. ખરેખરમાં કહું તો અદ્ભુત નજારો છે. આના કોઈ શબ્દ નથી કહેવાના, પણ રિયલી બહુ જ મસ્ત છે. અને તમે આવો તો સેફટી સાથે આવજો અને આગાહી જોઈને જ આવજો જો તમને સ્નોફોલનો શોખ હોય તો. રિયલી બહુ જ મસ્ત છે. જે મનાલીથી જે ઉપરનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર માત્ર ને માત્ર 4x4 જે ગાડીઓ છે તે ગાડીઓને જ એલાઉ કરવામાં આવે છે અને આ સ્નોફોલની મજા માણવા માટે દૂર દૂરથી અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યાની અંદર જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ જે મનાલી અને હિમાચલ પ્રદેશ આવી રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતી જે પ્રવાસીઓ છે તે પણ પહોંચી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, મનાલી, હિમાચલ પ્રદેશ. જમ્મુ કાશ્મીરના ભદરવામાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન પર્યટન સ્થળ ગુલદંડા સુધી કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા બરફ હટાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સ્નો કટર અને ભારે મશીનરીથી સજ્જ બીઆરઓની ટીમ યુદ્ધના ધોરણે બરફ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી રહ્યા છે. રસ્તો ખુલ્લો થતાં ફરી પરિસ્થિતિ સામાન્ય થશે અને પ્રવાસનને વેગ મળશે. હિમવર્ષા બાદ રસ્તો બંધ થતાં સ્થાનિકો તેમજ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વડોદરાના ગોત્રીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂની બોટલ સાથે પાર્ટી કરવામાં આવી રહી હતી. પોલીસના કોઈ ડર વિના સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વિડીયો અપલોડ થયો. વાયરલ વિડીયોમાં ડાન્સ સાથે દારૂ પીતા નબીરાઓ નજરે પડ્યા છે. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો દારૂ સાથે મહેફિલ માણવામાં આવી રહ્યું હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે. ગોત્રીનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે અંગેનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો આ વિડીયો વાયરલ થયો છે. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો ડાન્સ સાથે દારૂ પીતા નબીરાઓ નજરે પડ્યા છે અને તે અંગેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, જો સંસ્કારી નગરીના સમાચાર તમે ભૂતકાળમાં પણ જોયા છે કે અહીંયાથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય છે અથવા તો દારૂના નશામાં નબીરાઓ બેફામ બને છે. ત્યારે આ પૈકીનો જે આ કિસ્સો કહી શકાય. અહીંયા તો નબીરા એ હદ બેફામ બન્યા છે કે તેઓ માથા પર દારૂની બોટલ મૂકીને ડાન્સ કરી રહ્યા છે અને પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ આ પ્રકારની જે કરતૂત છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે ગોત્રી પોલીસ સ્ટેશન જે છે તેની હદમાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એની હદમાં જ આ દારૂની મહેફિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અત્યારે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. ત્યારે આ વિડીયો વાયરલ થઈ લગભગ 12 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પોલીસ પાસે આ વિડીયો કેમ નથી પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ આ પ્રકારના વિડીયો વાયરલ થાય ત્યારે પોલીસ જે છે તે માફી મંગાવીને આવા નબીરાઓને છોડી દે છે, પરંતુ બુટલેગરો સુધી પહોંચવાની પોલીસના જે પનો ટૂંકો પડતો હોય તે આ પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય છે. એટલે ચોક્કસથી આ પોલીસ જે છે તે બુટલેગરો સામે આંખ આડા કાન કરતી હોય અને આવા નબીરાઓને માત્ર માફી મંગાવીને સંતોષ માનતી હોય તેમ લાગી રહ્યું છે. જે હાર્દિક, આપ જોડાયેલા રહેજો અને અપડેટ પણ લેતા રહીશું. વડોદરામાં રિક્ષાનો અકસ્માત સર્જાયો અને અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પાદરા રોડ પર કંપનીના ગેટ પાસે અકસ્માત થયો હતો. ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષામાં સવાર 3 લોકો નીચે પટકાયા હતા. 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા કંપનીના કર્મચારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં રિક્ષાને અકસ્માત નડ્યો હતો અને આખી ઘટના
સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો કંપનીના ગેટ પાસે જ રિક્ષા ચાલક દ્વારા કાબુ ગુમાવવામાં આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રિક્ષાનો અકસ્માત સર્જાયો, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલથી જો વડોદરાની આપણે વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વરઝાર જે છે તે ચાલી રહી છે। સવારે અક્ષર ચોક વિસ્તારમાં અકસ્માત થયો હતો, ત્યારબાદ બપોરના સમયે વડોદરા પાદરા રોડ છે એટલે કે બાયલી પાસે બાંકોક કંપની આવેલી છે, ત્યાં અકસ્માતની ઘટના જે છે તે ઘટી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાંકોક કંપની પાસેથી એક રિક્ષા જે છે તે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી છે। અચાનક જ જે રિક્ષા ચાલક છે તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિક્ષા જે છે તે પલટી થઈ ગઈ હતી। આ ઘટના જ્યારે ઘટી ત્યારે લગભગ 3 જેટલા લોકો જે છે તે નીચે પટકાયા હતા અને તમામ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। સદનસીબે ગંભીર પ્રકારની ઈજા નથી પહોંચી, પરંતુ જે કંપનીના કર્મચારીઓ છે તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને કંપનીના કર્મચારીઓ દ્વારા જે ઈજાગ્રસ્ત લોકો જે છે તેમની મદદ કરવામાં આવી હતી। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે તો ખોટા ડિલિવરી ચલણ સાથે ડોલોમાઇટ લઈ જતી 2 ટ્રક ઝડપાઈ છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। ખોટા ચલણ સાથે ડોલોમાઇટ ભરેલી ટ્રકો જપ્ત કરવામાં આવી। ખનીજ વિભાગે 4 આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો છે। લોકેશ ગ્રેન્ડિંગ ઇન્ડસ્ટ્રી અને પૂજા ઇન્ડસ્ટ્રીની જૂની રોયલ્ટી ઉપર સુધારા ઉધારા કરી અને નવી રોયલ્ટી બનાવી તેનો ખોટી રોયલ્ટીનો સાચા રોયલ્ટી તરીકે ઉપયોગ કરવાની હકીકત સામે આવેલી, જે હકીકતના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમનું રોજકામ કરી અને પ્રાઇમરી તપાસ કરી ગઈકાલ તારીખે અત્રે વખતે કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટેની ફરિયાદ આપેલી છે। વડોદરાના નાર્કોટિક્સ કેસમાં એસઓજીના એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે તો એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે। 15 દિવસ અગાઉ એસએમસીને માદક પદાર્થની બાતમી મળતા રેડ કરવામાં આવી હતી। વડોદરા રેલવે સ્ટેશન પરથી 240 ગ્રામ જેટલું હેરોઇન ઝડપાયું હતું અને આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ મલ્હીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે તપાસમાં એસઓજીના લક્ષ્મીકાંત દેસાઈની સંડોવણી બહાર આવી। ડ્રગ્સની હેરાફેરી અટકાવવા કામ કરતી પોલીસની મૂવમેન્ટની જાણ પેડલરને આપતો હતો અને ડમી સિમવાળો મોબાઈલ વાપરતો હતો તો ડ્રગ્સ પેડલર સાથે એક જ વર્ષમાં 125 વખત વાત પણ કરવામાં આવી હતી। અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કચ્છમાં બદલી પણ થઈ હતી।